જો તમે ડેઇલી 6-8 કલાક લેપટોપ સામે બેસતા હોય તો સ્લોલી તમારી સ્પાઇન વીક થાય છે અને બેક પેઇનનો પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ ચેર નથી, પ્રોબ્લેમ સ્લીપ ડિસ્કનો પણ નથી, પ્રોબ્લેમ છે લોંગ સિટિંગ. લાંબા સમય સુધી ચેરમાં બેસવાથી કોર મસલ વીક થાય છે, લોઅર બેક પર પ્રેશર વધે છે તેમજ ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક પર પ્રેશર વધે છે અને પછી પેઇન ચાલુ થાય. એકચ્યુઅલી સ્પાઇન મૂવમેન્ટ માટે ડિઝાઇન થયેલી છે, પરંતુ લોંગ સિટિંગના કારણે તેનો સ્ટેટિક લોડ વધે છે. તેમજ ડિસ્કમાં પણ બ્લડ સપ્લાય ડાયરેક્ટ નથી હોતો, મૂવમેન્ટના કારણે તેનો બ્લડ સપ્લાય આવે છે અને ન્યુટ્રિશન મળે છે. તો સોલ્યુશન શું છે? સોલ્યુશન પેઇન કિલર નથી. પેઇન કિલરના કારણે તો ટેમ્પરરી ઇન્ફ્લામેશન ઓછું થાય છે અને પેઇનમાં રાહત મળે છે. સોલ્યુશન છે દર 45 મિનિટે ઊભું થવું, 2 મિનિટ સુધી સ્ટ્રેચિંગ કરવું, સ્ક્રીન આઈ લેવલ પર રાખવું, તેથી વધારે વાંકું વળીને ન બેસવું પડે, પગ જમીનને અટકાડીને ફ્લેટ રાખવા, લંબાર સપોર્ટ રાખવો ચેરમાં, ડેઇલી 1 વખત 30 મિનિટ બ્રિસ્ક વોકિંગ પર જવું, તેમજ કોર મસલને સ્ટ્રેન્થન કરવા માટે પ્લેન્ક કરવા. ઓફિસ જોબ ડેન્જરસ નથી, ઇમમોબિલિટી ડેન્જરસ છે. સ્પાઇનને મૂવમેન્ટ જોઈએ છે, રેસ્ટ નહીં.